વાકડા ચશ્મા પેલા પાવડા હાથમાં આવે क्या बोलना चाहते हैं बार बार बुला रहे हैं मुझे मैं बने કેમ तो यहाँ पर एक कूपन के लिए सब लोग अभी दौड़ा दौड़ी कर रहे हैं एक कूपन अप्लाई करना है कूपन वाला होए जे हाथ पकड़ी जाए फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण एंड जय सोमनाथ। कैसे सब लोग? आई होप सब बढ़िया हो गए। तुम्हारी मस्त मॉर्निंग हो चुकी है और आज है 15 अगस्त। तो आज का दिन सबके लिए मतलब बहुत अच्छा वाला दिन है। आज के दिन हम सब लोग आजाद हुए थे, तो आज का दिन सबके लिए बहुत बहुत ज्यादा स्पेशल है। और चलते डायरेक्ट किचन की ओर। नाश्ता करो तैयार मंदिर આવી ગયા ને મંદિરે જઈને આવી ગયા। આજ કેમ મોડું થયું એટલું બધું? આજે તો આપણે દોસ્ત છે ને હા ધ્વજવંદન કર્યું હોય ને શું વાત છે? તો અમારા મંદિરમાં ધ્વજવંદન બહુ મસ્ત બનાવવાનું આયોજન કરે છે। મેં તો 8:30 થઈ ગયા પપ્પા હજી કેમ આવ્યા નહીં? મેં હા એટલે મોડું થયું। 8 વાગ્યા ટાઈમ છે તમારો? હા મહેમાન આવશે? મહેમાન આ રસ્તામાં છે। તમે નાસ્તો કરી લે તો પેલા ફોન આવી જાવ લાગે છે મને હવે। નાસ્તો કરી લો પછી કરી લ્યો નાસ્તો લઈને આવ્યા છે એવું છે એમ તમે? નાસ્તો લઈને આવ્યા છે। શું વાત છે? કોણ બીજા ભાવ દૂધ ભાખરી છે ભાઈ? હા પછી આપણે આપી દીધું ના અમને તો ભાવ તમ તારે ના આપણે તો બેસી ગઈ મસ્ત મજાના બટેકા પૌવા ખાવા, કારણ કે મંદિરેથી નાસ્તો પછી બધા નહીં પીએ છીએ। હા એ લાભ લે। हाँ ये बात तो आती है पापा जी, जाए लाभ ले। पापा का भी नाश्ता चल रहा है। तो चलिए अभी हमारा सबका नाश्ता भी बाकी है, तो अभी मम्मी नाश्ता कर रहे हैं और अभी भाकरी बनाना है और नाश्ता सबका भी करना है 1 by 1। तो चलिए तो अभी बजे है 9:45 और अभी यहाँ पे आकाश आ गए नाश्ता पानी करके फ्रेश होकर। हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। કેમ છો બધાય? અમે બધા રેડી છે। તમે કેમ છો ઈ કયો મને? મસ્ત મજામાં છીએ। થોડુંક સુનું હતું, હા ભર્યું થઈ ગયું કામ। એ વાત તો સાચી। પછી તો હમાય ને એવું થઈ જાય ભર્યું છોકરીઓ એટલે ઘર માથે લઈ લે ટેણીઓ બે। રસ્તામાં કદાચ પહોંચવા આવ્યા હોય એવું ખરા હવે। કદાચ એને 9 વાગે કીધું હતું કે અમે નીકળે છીએ એમ કિંજાલે, એટલે 9:30 થયા। હા અને આટલી બધી ફિનલેન્ડ જ્યુસ હા ઓલરેડી 2 તમે મગાવી હતી। યસ, એક ઘર માટે છે અને 2 ઓલરેડી આપણે અહીંયા કસ્ટમર હા એક મમ્મી સ્પેશિયલ માં મમ્મી તમારા માટે એક સ્પેશિયલ લાવી છે। તમારે તમે પીવો છો ને તો તમારા ફિનિશ થઈ ગઈ હતી, તમે મમ્મી માટે લેતા જાય। આ 2 બોટલ ઈ છે કે જ્યાં હું જાઉં છું ને પાર્લરમાં ત્યાં દીદીના છે, એટલે કે એની નાની બેન છે ને ફિનલેન્ડ જ્યુસ પીવે છે બહુ એટલે બહુ રિકવરી આવી ગઈ છે, તો અત્યારે બીજી એક્સ્ટ્રા મગાવી છે અને બીજી એની ફ્રેન્ડ છે ને એને પણ એક મગાવી છે, એટલે 2 બોટલ તો અહીંની જ છે અમરેલીની જ છે। શું તમે કહો છો? આ બોટલ પીતા ને પછી આમ પગ મજબૂત થઈ ગયા હતા, હે ને નબળાઈ નો રહેતી। હા સરસ છે એટલે તમે કીધું ને કે ખાલી થઈ ગઈ મેં લેતા જાય પાછી તમારે ખાતો ન હા। હું એક દિવસ દળાવા ગયો એટલે મને કે ભાઈ કે બહુ પગ દુખે, આખો દી કે ઉભું રહેવાનું થાય, B12 ઘટે, બધું થાય છે કે હું કરવું કે 1-2 જગ્યાએ દવા લીધી ને તોય કઈ ફરક નથી પડતો। મેં કાંઈ ને માસી એક કામ કરો, હું તમને બોટલ આપી જાઉં, તમે પીજો। તમને મેં કીધું અઠવાડિયા પછી 10 દિવસ પછી તમને એમ થાય ને મને રિકવરી આવી ગઈ છે, તે દિવસે મેં તમે કહેજો કે પૈસા બિચારા થોડા કામ ગરીબ છે, એટલે મને કે પૈસા અત્યારે મેં પૈસા અત્યારે નહીં, મેં કીધું હું તમને દવણો દડાવ આવું ને મેં કીધું તમે વાળતા રહેજો। હા મેં કીધું અત્યારે રોકડા ન દેતા, તમને સારું થઈ જાય મેં જેમ અઠવાડિયે હમણાં લગભગ પરમ દિવસ એને શરૂ કર્યું છે, એટલે મે બી 7-8 દિવસમાં રિઝલ્ટ આવી જ જશે। કારણ કે મોસ્ટલી લોકોને શું છે 7 થી 8 દિવસ જેવું થાય ને સાંધાનો દુખાવો હોય અથવા છે ને બોડીમાં ઇમ્યુનિટી સિસ્ટમ ઓછી હોય કે પછી થકાન રહેતી હોય, B12 ના લીધે શું થાય થકાન રહે વધારે, એટલે એ થકાન છે ને ઓછી થઈ જાય અને પ્લસ કે બોડી એનર્જેટિક થઈ જાય, જે કામ કરવાની ક્ષમતા ને વધારે વધી જાય। પેલો એમ થાય કે નથી કરવું, આળસ ચડે, એવું બધું થયા કરે। હા તે મેં ફિનલેન્ડ જ્યુસ કહું છું ને પાલવા દીદીના નાની બેન છે એને એમ જ હતું, રોજ જે મતલબ 2 દિન બીજે તાવ આવે ઊભા નો રહે ગયા ને પૂરું તો પેલા ખાતા જ નહોતા જોડાય। નાની છે એની દીદી કદાચ 12 કદાચ ભણે કોલેજ કરતા હોય છે, પણ એ કે હચોડું ખાઈ નહીં ને 2 દિન બીજે માંદી હોય ને એમ કે કઈ ગમતું નથી, કઈ ખાવું ભાવતું નથી। એક બોટલ ફિનિશ કરીને ઘણું સારું છે અત્યારે, બહુ સારું છે। પીતાની પછી કે તાવ નથી આવ્યો નહીં કે, એટલે મેં બહુ એટલે બીજી બોટલમાં ગણી લોકો, એટલે 3 બોટલ એક્સ્ટ્રા એટલા માટે છે। અને પપ્પા તો અત્યારે વહી ગયા નાસ્તા પાણી કરીને, જમાઈ જોકે મળી લીધું, જમાઈ આવ્યા પેલા પપ્પા જમાઈ આવ્યા એટલે પપ્પા પેલા મળીને પછી જ ગયા છે એના સાઈડ ઉપર, પપ્પાને કામ ત્યાં વયા ગયા છે ને દીદુને રાહ જોઈ છીએ અને પછી આપણે કિચન તરફ જઈએ, લોકો આવે પેલા બધા મળી લઈએ પછી આપણે બધા જઈએ કિચન ની तरफ। अभी फिलहाल पापा खेत से आ गए हैं। પપ્પા તમે વાડી ગયા ખબર નથી મને, તમે વાડી ગયા મને તમે સાઈડ ઉપર ગયા છો।
બે ત્રણ દિવસ પછી કાંઈ જવાય નથી. હા એ વાત પછી સાચી. બકાલ થયા ગૌઢું. કોઈને કામ લાગે નહીં. એ વાત સાચી. અને મેં મહેમાન જે ફ્રેશ થાય ને તો હું બી શાકભાજી લઈ. વાસી મોડે મહેમાનને મળી લીધું તું. હા ફ્રેશ થયા પછી મળી ગઈ. હવે પછી મળી લે પાછા. કંઈક શાક લેવા છે એમ ને? તો અત્યારે કારેલાનું શાક કરી નાખી ભરીને પાછું અત્યારે. કારેલાનું શાક કરી નાખો. અને ભીંડાનું ઝીંગું ભરી નાખી. ભરેલા ભીંડાનું શીંગું. હા અને ભરેલા કારેલાનું શાક. હા એટલે બધા પાછા ખાઈ ખાઈ પાછા હુઈ જાય પાયલ. બધા ખાઈ ખાઈ પાછા હુઈ જાય. અને કશું કોઈ નામ નહીં લે ઉઠવાનું. હે ભરેલા મગનું શાક કરે. હા તો એમ કરી નાખું. અને પપ્પા શાકભાજી લઈને આવ્યા છે પણ જે રોઈ હું છે. तो चलिए अभी सब्जियां तो अभी निकाल लेते हैं और अभी दोपहर की तैयारी कर लेते हैं. और मैंने बोला ऐसे ही कि अभी चलाने वाले कभी टाइम पे नहीं आते. घर से बोला था मुझे सुबह बोला था कि अभी 9 बजे हम निकल जाने वाले हैं. तो अभी 10 बजे अभी 9:45 बजे अभी निकले हैं वहाँ से. तो हर बार उसका वैसा ही होता है. तो आएंगे तो कुछ ना कुछ बहाना उसके पास होता ही है कि ये काम था ये काम था वो काम था. वो बात ही सच है मगर फिर भी वो टाइम पे कभी आते नहीं है. टाइम के पक्के नहीं है चलाने वाले हमारे. कोई बात नहीं. चलो अभी दोपहर के अभी मैं स्टार्ट करते हैं तैयारी अभी से क्योंकि अब बनाने वाले हूँ मैं ही सब्जी बनाने वाली हूँ सबके लिए मस्त अभी. और कई दिनों से किसी ने छोले सब्जी नहीं खाई. छोले चने की सब्जियां तो किसी ने नहीं खाई कई टाइम से. अभी मुझे ऐसा लगता है तो अभी सब लोग को मैं खिलाने वाला हूँ मेरे हाथ की छोले की सब्जी. अभी जो कल रात को मैंने भिगो दिया था क्योंकि मुझे बना दी तो मुझे उसकी अभी अपडेट लेनी पड़ेगी ना. तो रात को मैंने इसको भिगो दिया था 10 बजे. तो अच्छी तरह से भीग भी गए. देखिए यहाँ पे 2 इसके फाड़े भी हो जाते हैं इस तरह से हाफ हाफ. तो अभी उसको रख देती हूँ बॉईल करने के लिए. और उसकी अभी टमाटर की ग्रेवी भी बनाएंगे और उसके साथ आलू भी बॉईल करने वाले हूँ क्योंकि आलू की और टमाटर की ग्रेवी साथ में होती ना तो अच्छा लगता है. क्योंकि ये भी छोले चने है ना वो चने होते हैं उसमें ग्रेवी निकलती नहीं है. साइड में ग्रेवी बनाने के लिए उसके आलू भी साथ में बॉईल करना पड़ेगा और साथ में टमाटर की प्यूरी भी क्योंकि सब लोग खाते हैं तो सब लोग कांदे से तो खाते हो तो भी वो साथ में डाल सकते हैं. तो हम नहीं खाते तो अभी हम टमाटर आलू के साथ में ग्रेवी बनाने वाले हैं अभी. तो अभी फिलहाल रख देती हूँ मैं छोले चने अभी बॉईल करने के लिए. ओहो કાઈ ઘટે નહીં કાઈ ઘટે નહીં. હા ઝૂલો ને માથો પંખો અને નો ઘટે તો ધબધબાટી. આ ચશ્મા પપ્પા તમને બહુ મસ્ત લાગે છે. હું હાથમાં ચાલે રહ્યો ની એમ. હું વાત છે. વાંકો ચશ્મા પેલા પાવડા હાથમાં આવે. લે જો અમારે પાર્ટી આવી ગઈ છે હવે. ચલાલા હજી તો કહી રહી છો કે ચલાલા વાળા કોઈ પાકા નો ટાઈમ ના. હું પપ્પા એ રૂહી કોણ છે? અરવિંદ દાદા છે અરવિંદ દાદા. ઓહો હો 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 આમ જો તો કરે પણ એમ નહીં. આજે કેમ બ્લેક પહેર્યું? બ્લેક તો આપણે કાલે બ્લેક ડે છે આપણે. એવું છે તો વાંધો નહીં. આમ જો આમ જો હા કાલે બ્લેક છે. પાટલા હાઉન મળી લ્યો પાટલા હાઉન મળી લ્યો. હા પપ્પા ઓળખ જ કે નહીં તું તો વાંધો નહીં. ધબધબાટી બોલે છે. હાથ તો ખડી જાય આમ જો. આમ જો કાઈ ઘટે નહીં. કાંઈક સવી હા પછી ભાઈ અમારે ટીંડોળ પાલકી રે બધી તમારે પેલા રહે એમ નહીં. મમ્મીને પહેરા મમ્મીને કેવા લાગે ચશ્મા? મમ્મી કોઈ દી પહેરીને ચશ્મા જોયા છે લાઈફમાં? પહેરાવો તો મમ્મીને એક વાર તો પહેરે એમનો ભલે ને પણ આપણે એમનો કોઈ જોયા જ નથી. તમે ચશ્મા પહેર્યા હોય ત્યારે કેવા લાગે? ખરેખર મમ્મીને સરસ લાગે છે. મમ્મી લાઈફમાં પહેલી વાર ચશ્મા પહેરે ને મમ્મી તમે આવી રીતના. મમ્મી કોઈ દી ટ્રાય કોઈ દી કર્યા જ નથી એટલે મેં પહેરે. હે હા ન્યાડી કોઈ ન ઓળખે. કે છે જ નહીં કે પપ્પા કે તમે તો ઓળખો છો ને અત્યારે.
ચશ્મા કાઢા પછી વાળો છે. પેલા પેલા ન હોતું. હા ચલો ભરી નાખો. હા. તો આવી ગયા, વેલકમ તમારું અમારા મસ્ત મજાના ઘરમાં. ઓકે વાત હું હજી કહું છું બધાને, યુટ્યુબર બધાને કહું છું ફેમિલી કે ચલાવવા કોઈ ટાઈમે ન આવે એમ. ટાઈમ થઈ જશે 9 વાગે કીધું, 9 વાગે નીકળવાનું કીધું તું, 9 વાગે નેટ નીકળી જશે નો નીકળ્યા હોય. તેમને ગાડીઓ હા ગાડો આવે છે હા હા. હવે બધાને કહી દે મેં ચલાવવા કોઈ ટાઈમ આવ્યા નથી. હું કિંજલ? ગાયો ગાડું ને ગામડું હા ત્રણ આડા આવે એટલે વાર લાગે હા હા. હું પપ્પા એટલે આપણા મહેમાનની 10 વાગે વાર રાખવાની 10 વાગે જ વાટ રાખી, 10 વાગે. 9 વાગે આવો કે 8 વાગે આવવાની ઓલો લાવટ નહીં ઓ મેગ્નેટ હા લ્યો લાવો. રૂહી ના રૂહી મને કહેતી હતી કે માસી મારું લાવી જ નહીં કે. મને ભૂલાઈ ગયું એટલે મેં સ્પેશિયલ મંગાવ્યું હતું. ખાલી પડી જાય મને રૂહી કહેતી હતી કે માસી મારા આવું જોઈ જ કે મેં તો તારા માસા આવે ને તમને લઈને આવશે તમે તાર મેં હા એવા જો વાત છે મેં નથી જોયો હો પણ હજી. વાહ અરે બતાવો તો. કેવી મસ્ત મસ્ત લાગે છે આરોહી ઓહો જો રૂહી તમારે સ્પેશિયલ એવું તો કહેતી હતી ને માસી અમારું ક્યાં ગયું જો એ દેખાડા હતા કેવું લાગ્યું? ઓલી રી આવી ગઈ. વાસી દેખાય ને બેઠા દેખાય દે. દેખાય હા ઓલી રી હે મમ્મા પાસે વહી ગઈ. દીદી ને બેટા, દીદી ને, દીદી જોઈ લે ખાલી બેટા. બહુ ફાઇન ફાઇન છે જો. ગમ્યું ને? બેઠો આઈ સરસ. ક્યાં લાગે છે? સારું જો સ્પેશિયલ આવીને લગાવી ગઈ. અરે વાહ કેવું ફાઇન ફાઇન લાગે છે ને. ઘરે ફ્રીજ ઉપર લગાવ જાય ને હો ને. દીદી નથી દેવું જો લઈ લીધું. હો જીજુ જીજુ કોણ પાયલ ને ફ્રીજ ઉપર જઈને લગાવી આવી. ફ્રીજ કેવું લાગે છે એમ. આ ફ્રીજ ઉપર જઈને લગાવ્યું કે ફ્રીજ ઉપર કેવું લાગે છે એમ. એ કે ફાઇન ફાઇન લાગે છે કે મસ્ત મસ્ત. રૂહી આવીને એવું સીધું ઉખાડ લીધું કે રૂહી નાથમાં ન जाओ જોઈએ કે. तो अभी फाइनली यहाँ पे हमारे जो छोले चने के चने हैं ना वो बहुत अच्छी तरह से मस्त भी हो गए. देखिए यहाँ पे इस तरह से. और यहाँ पे रोटी काटा पायल ने उनको रेडी कर लिया है. सब्जी की बारी मेरी है, रोटी की बारी पायल की है. यस तो यहाँ पे अभी आलू उसमें डालना है ग्रेवी के लिए. तो अभी छिलके निकाल जा रहे हैं. और यहाँ पे साइड में कैप्सिकम डालने वाली क्योंकि कैप्सिकम सब सब्जी में डालती है तो सबको बहुत अच्छा टेस्ट आता है. नहीं पायल? કેપ્સિકમ તમે આમ મતલબ આપણે કાલે નહોતા નાખો હા. તો કાલ ડોડા મને તો એટલા સરસ લાગ્યા એટલે પપ્પા પાસે દીદી કહીશ કે હું સ્ટોકમાં રખાવું છું આજે તો પાછા લઈને પપ્પા પાછા આવ્યા. પાછું યુઝ કર્યું આપણે એક પેટું તું ને અત્યારે બે લઈને આવ્યા. હા યુઝ કર્યું આપણે એવી આ છે ને ઘટ શાક થાય અને મજા કેપ્સિકમ છે ને ટેસ્ટ અલગ જ આવે મજા આવે ખાવાની એટલે. અને અહીંયા સલાડ કટિંગ થઈ ગયું છે. આમ કાચો જ રાખવાનો જ ને. કાચો કાચો એટલે ટમેટા છે ને ફૂલ નાખી દે. ટમેટા હોય તો મજા આવે. ટમેટા ગાજર ને હવે મેં પાપડ પપ્પા પાછા લેવા મોકલું. પપ્પા પાસે ધક્કો ખવડાવું છું. પપ્પાને શાકભાજી લેવા મોકલા મને કે ધક્કો ન ખવડાવ તારે લેવું મને બધું કહી દેજો. ત્રણ વાર ફોન આવ્યો. 3 વાર ફોન આવ્યો કે આ આટલું શાક લીધું છે બધું કઈ લેવાનું. મેં ના હવે કાંઈ નહીં લીધું. બધું આવી ગયું કે હજી પાછું એટલે મરચા પડ્યા છે કે નહીં કે મેં તો મરચા પડ્યા નહીં. અમર ન કે ધક્કો ખવડાવ તમને ધક્કો નહીં ખવડાવવા બિચારા મહેમાન એવો હોય ને આપણે હવાને ધક્કા ખવડાવી જાય તો મારે મહેમાનને લેવા મળતું નથી. હા બધા જાય મીટિંગ બધા બેઠી છે. મમ્મી ને કિંજલ તાળા કટિંગ કરી રહ્યા છે અને અમે અમારું કામ બે કરી છીએ. यस चलिए अभी हमारा काम करते हैं. तभी अभी चलते हैं किचन में क्योंकि बहुत ही बढ़िया सी मस्त मजे की स्मेल आ रही है. बन रहा है यहाँ पर छोले चने की सब्जी जो मॉर्निंग में विराली ने बताई थी. यस वाह भाई वाह. स्मेल तो આવે ને શાક વઘારતા એટલે આકાશ. और यहाँ पर तीनों लोग अभी बैठ गए. यहाँ पर पायल जुड़ गई है, किंजल बहन है और विराली. यस कितनी देर लगेगी तो? 15-20 मिनट अभी. 15-20 मिनट. यस यस वाह भाई वाह. चलो यहाँ पर ભરાઈ જો પડતો हाँ 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 બધાને થઈ રહી કે ને કઈ નહીં રે વિરાલી બપોરે પૂરું થઈ જશે. ઓછો સારું બનાવી સ્વાદ વધારે રોટલી ખવાય. આજ ને એવું કાલ મકાન શેક હતું ને તો બધાને એમાંથી 5-6 જેટલું સ્વાદિષ્ટ કરેલું વધારે. કાલે તો વાસણ સાફ થઈ ગયા હતા. વિશાલે તો લુઈને એક બધા થાળી લુઈને એક વિશાલે બાઉ લુઈને ખાઈ ગયા. વેટ વધારે કરશે ખાવાનું સ્વાદ ને વેટ વધારે કરશે બધા. વાત સાચી કારણ કે જેટલું સ્વાદિષ્ટ હોય એટલું તમે વધારે ખાવ એવું. વધારે ખાવ. એક રોટલી વધારે આલી જેવું થાય. યસ મસ્ત મજાના છોલે ચણા બની રહ્યા છે. વાહ ભાઈ વાહ. બની જાય એટલે હમણાં બેસી જાય બધા જમવા માટે. સાથે દર્શકભાઈ ને જો વિશાલભાઈ આવી ગયા છે. હું ભાઈ એકદમ રેડી થઈ ગયા તો ટકાટક હે. વરાડા 9 વાગે કે રેડી થવા 10 વાગે 11 વાગે હું વરાડા 10 વાગે ગયો તો 11:30 થી. આ ચમક જાજી આવવા મળી હો પણ ચમક જાજી આવવા મળી. આટલી ચમક તો એનાથી મોટી ચમક છે ઓહો બે ચમક એક આરે ચમક છે ને પછી અંજાઈ જવાનું હાથમાં નહીં રે ઝાલા નહીં રે વિશાલ તો જલા હે બીજા ઝાલા નહીં રે. આઈને ઝાલવી પડશે
तो बहुत ही बढ़िया कल की प्रिपरेशन हो रही है स्पेशली विशाल भाई के लिए है तो कल वाला व्लॉग आप देखेगा उससे पहले तो पायल वाला व्लॉग आ जाए तो उसमें आपको सरप्राइज पता चल जाएगा कि क्या सरप्राइज रहने वाला है क्या बोलना चाहते हैं? बार बार बुला रहे हैं मुझे. મેં બનાવ્યું કેમ આવું શાક હોય કેમ ન તારું બેનું એમને બનાવ્યું તો સારું હોય છે તો વાંધો નહીં મને ક્યાંક થઈ જાય મિસ્ટેક નક્કી ન હોય મેં જોરદાર શાક બન્યું એક નંબર બેનું આનો મસાલો કયો તે વાપરો કાંઈ નહીં તમે આપ્યો ઈ જ તમારું મળતું તમારે હજાર હાથ મારો એક નંબર બન્યો એક નંબર ને તો વાંધો નહીં एक रोटली बटको एक चमची એવું આમ તો ચમચી લીધી શાક હારે ખાવાનું બધા બધા ભાજી હારે ચમચી લઈને મને શાક હારે ચમચી લીધી છે એમ. ભાજી ટાઈપ લાગે એવું લાગે પાવ મસાલા ભાજી એવું લાગે ના હા એવું છે ઠીક છે અત્યારે 1:15 અને 1:15 ની સાથે નીકળી રહ્યા છીએ અત્યારે બહાર જવા માટેથી કઈ જગ્યાએ જઈ રહ્યા છે વિરાલી એ તો સિક્રેટ છે સિક્રેટ છે ટોપ સિક્રેટ ટોપ સિક્રેટ નથી ક્યાંક ફરવા જાઉં ને તો બધું સિક્રેટ આપણે કેન્સલ કરી નાખશું પણ અત્યારે ફિલહાલ સિક્રેટ છે થોડું તમારા ઘર માટે ઓકે જો અહીંયા થઈ ગયા છે બધા રેડી ઘૂમવા જઈએ છીએ. જમવા ઘૂમવા ગાડીમાં ઘૂમવા અત્યારે જાય છે. તમને કિંજલબેન યાદ છે એક વર્ષ પહેલા લગભગ આપણે રક્ષાબંધન પછી જ આપણે ગેમ રમાતા અહીંયા ખબર છે રૂમમાં ગેમ રમાતા હે ને પાક્કો શ્યોર ત્યારે અમારી એન્ગેજમેન્ટ થઈ અને એન્ગેજમેન્ટ પછી અમે રમત રમાતા મીન્સ કે બધા બહાર ફરવા ગયા અને પછી ઘરે આવ્યા હતા અને ત્યારે રમત રમાતા તો અત્યારે બધા ભેગા છીએ 2-3 દિવસ છીએ જોડે તો ફરી પાછું એવું કંઈક પ્લાનિંગ કરીશું જોડે બર્થડે ના દિવસે વિરાલને જોવા આવ્યો હતો એક વર્ષ થયું તો એ સ્પેશિયલી તે દિવસના વ્લોગમાં આવશે Yes. તો ખાસ તે દિવસે જોવાનું તો ચૂકતા નહીં અને અત્યારે મમ્મી પણ જોડે આવી રહ્યા છે Yes. તો બધા જ લોકો અમે જઈ રહ્યા છીએ કોણ પછી આ કોણ છે વિલાલી વિલાલી જ ખાલી નામ છે એનું વિરાલી માથી આકાશ મારે એવું બોલે મસ્ત નટલો ચાઈન બોલાવે ને પાસે વિલાલી માસી ક્યુટ ક્યુટ બોલે મસ્ત લાગે અને બે અત્યારે 9 વાગી ગયા છે 6:45 પોણા 7 થઈ ગયા છે આઈ થિંક યસ યસ ઓ બાર લાગતું નથી આ પોણા 7 થયા હોય જો વિમાન ભરી રહ્યો છે યસ એટલે મારું નોટિફિકેશન કેટલું મસ્ત આવે છે. વાહ ભાઈ વાહ, વાતાવરણ થઈ ગયું છે ખૂબ સરસ આવો કારણ કે અત્યારે બધા મસ્ત રેડી થઈ ગયા છે વિશાલની એડવાન્સ બર્થડે પાર્ટી કારણ કે એકચ્યુઅલીમાં કાલ છે જન્માષ્ટમી એટલે કાલ બધા આપણે રહ્યા હોય એટલે કોઈ કાલ તો બર્થડે પછી પાર્ટી મળે નહીં અને પ્રેમની જીજુને વહી જાવ રાતે હા. એટલે કે આપણે એડવાન્સ બધાને આપણે પાર્ટી આપી દઈએ સરસ સરસ ભાઈ કાલે જ? કાલે જ જતા રહેવાના છો Oh my God. અરે રે આવું છે તો ભાઈ અત્યારે બર્થડે પાર્ટી તો એડવાન્સમાં ચાલી રહી છે Yes. બર્થડે ગિફ્ટ આજે એડવાન્સમાં ઓપન થઈ ગઈ છે જે પાયલના બ્લોગમાં તમે જોઈ શકો છો સાથે બર્થડે પાર્ટી આજે છે આવતીકાલે બર્થડે છે પણ એડવાન્સમાં અત્યારે બર્થડે પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે કોનો બર્થડે છે કાલે કાલ મામાનો બર્થડે છે એટલે આપણે બાબા મામા લઈને પાર્ટી આપે છે અત્યારે આ તો હેત ઉભરાઈ ગયો હે એડ્રેસ ફેર નથી થયું એડ્રેસ ફેર નથી થયું હે ગોયો બોલો એમ બોલો છે પણ બોલે કે હું સારું મોઢું કેવું કરે ગોયો ગોયો મારો ગોયો ગોયો અત્યારે વાગ્યા છે પોણા 7 યસ અને થઈ ગયા છે રેડી મસ્ત મજાના બર્થડે પાર્ટી માટે દર્શક આવી ગયા છે અને બધા ધીરે ધીરે નીકળી ગયા આજે સામેથી આકાશે પહેલી વાર કીધું છે કે આપણે ચપ્પલ જોવા જાય ચપ્પલ કઈ ગમે તો એના માટે પોતાના માટે ચપ્પલ લેવી છે ને એટલે માટે અંદર એન્ટ્રી કરી ચપ્પલમાં આવે તો જોઈ ટ્રિપલ મજાનું ખાઈને નીકળ્યા છે હમ અને અહીંયા રિલાયન્સ ફૂટવેર હતું એટલે ચલો રિલાયન્સ માં આટો મારીએ ખવાઈ ગયું છે એટલે થોડુંક વોક તો કરવું જ પડશે ને માયલું એમ પણ થઈ જાય સાથે સાથે થોડું હજમ પણ થઈ જાય. એટલે કહું છું એક કપલ થાય વાંહે ફરે છે જો સમજો बकरी बकरी अपनी तरह से घूम रहे हैं हम लोग यहाँ पर है हाँ। पायल विशाल भाई वहाँ पर है और किंजल बहन और दर्शक भाई वो सब बगल में बगल में वहाँ है पर उसको क्लॉथ्स लेने हैं। वो लोग वहीं पे गए हैं तो अभी यहाँ पे तो अच्छे कलेक्शन है यहाँ पे अभी मेरे लिए क्या अभी देखने लगे आप आपके लिए देखने आए थे ना यहाँ पे अभी हम तारा माटे સરસ છે હો. એ મસ્ત ને નીચે એમ આકાશ આજે તમારું કરવાનું તો મારું ક્યાં કરવા મળ્યા તમે મને તારું પસંદ આવે પછી હું મારો ભૂલી જાઉં સાચી વાત છે રિયલી 100% ની સાચી વાત છે કે ગમે ત્યારે અમે મોલમાં ગયા હોય તો આકાશ તમે ગયા હોય શોપિંગ કરવા તો પેલા તો મારી શોપિંગ મને ફૂલ કરાવે પછી એટલે હું થાકું આકાશ હવે ઘરે વહી જાય એ કે હાલો દાદા વખતે રહી જ ગયું ગયા હોય તો કઈ હરખું ધ્યાન ન હોય તો ફટાફટ ઘર આવતા રહે એવું જ છે દર વખતે એટલે અમારા આકાશનું કામ એવું છે એમ કે પેલા તને મારે લઈ દેવું એમ એને હરખ એનો બહુ જ એવો જો અહીંયા કેટલી મસ્ત મસ્ત તારા માટી બધી છે મસ્ત છે આ વ્હાઈટ સરસ છે કંઈક અલગ છે તો ડિફરન્ટ છે તો ઘણો અલગ અલગ વેરાયટી
ફોન થોડોક વાર સાઈડમાં રાખીને આપણે કંઈક જોઈ ગમે તો બીજું શું હે ને ओहो हो तो यहाँ पर एक कूपन के लिए सब लोग अभी दौड़ा दौड़ी कर रहे हैं एक कूपन अप्लाई करना है કૂપન વાળા હોય જેવા है ना કૂપન હાટું અડધી પોણી કલાક આપણે કૂપન મળે છે અડધી પોણી કલાક આપણે બધા કંઈક એ માટે ગોતીએ છીએ હા પણ ભેગું જ નથી થતું. બીજી વસ્તુ તમે શોધી શકો એના માટે પણ ન ભેગું થાય પછી 6,000 ખરીદી કરો ને તો તમને 2 કૂપન ફ્રી મળે તો 5,000 રૂપિયાની ખરીદી હાટું રહી છે જો ડિસ્કશન ચાલે છે ક્યાં પણ એ વસ્તુ क्या है बेटा હું થયો ચમ લંગાઈ ગઈ તું એવું છે ભાઈ તો અત્યારે चलिए अभी Yes. कुछ अभी ले रहे सब लोग अपने लिए